ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે ગઈ વખતે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટે સંકલિત સમીકરણ શોધ્યા હતા. આ વાયુમય કલા માટે એક પ્રક્રિયા આપેલી છે. એના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો એના માટે સંકલિત વેગ સમીકરણ કઈ રીતે મેળવી શકાય. અહીંયા જે પ્રક્રિયકો અને નિપજો વાયુમય સ્થિતિમાં છે, તો આપણે એ ઘટક છે પ્રક્રિયક, એનો આંશિક દબાણ pi ધ્યાનમાં લઈએ. t સમયે કુલ દબાણ કેટલું હશે? દરેક ઘટકોના આંશિક દબાણના સરવાળા જેટલું. એટલે એનું pa, b નું pb પ્લસ c નું pc, એટલે કુલ ટોટલ દબાણ થશે. તો આ એક પ્રક્રિયા આપેલી છે. એ માંથી બી અને સી બને છે, બધા ગેસિયસ અવસ્થામાં છે. આપણે સંતુલનમાં જોતા હતા શરૂઆતની સાંદ્રતા, તો એ વખતે આનું આંશિક દબાણ pi છે, તમને આપેલું હોય રકમમાં. તો પ્રક્રિયા શરૂઆત થઈ છે નહીં, એટલે આ બંને 0 0 હશે. હવે ટી સમયે તો એક મોલના વિઘટન ધનમાં એક મોલ બને છે, તો આ x જેટલું બનતું હોય તો આમાંથી x બન્યું એટલું બાદ કરવું પડે, એટલે pi માઇનસ x આટલું થશે. કુલ બાષ્પ દબાણ કેટલું થાય? pt બરાબર pi માઇનસ x વત્તા x વત્તા x બધાનો સરવાળો. પાત્રમાં જેટલા ઘટકો હશે દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું થાય. ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ આપણે આગળ જોઈ ગયા છીએ. તો આમાં x x જશે એટલે pi પ્લસ x વધશે. હવે x ની કિંમત તમે શોધો. x બરાબર શું થશે? pi આ સાઈડ આવે એટલે pt માઇનસ pi. હવે p એ આંશિક દબાણ આપણે જોવાનું છે. કેટલું આપેલું છે? pi માઇનસ x. તો આપણે pi માઇનસ x લખ્યું pi ના આંશિક દબાણ શોધવા માટે. તો pi માઇનસ સંતુલન એ આ બધી વાત છે. x ની કિંમત શોધી pt માઇનસ pi એ અહીંયા લખેલી છે. કૌંસ છોડશો એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો ટ્વાઇસ pi થઈ જશે માઇનસ pt. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર હતું 2.303/t log શરૂઆતનો આંશિક દબાણ ભાગ્યા એ વખતે સંતુલન એનું આંશિક દબાણ. તો 2.303/t log pi ની કિંમત જે શોધી ટ્વાઇસ pi માઇનસ pt જેટલી થશે એ નીચે મૂક્યો. તો આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણી શકાય. જ્યારે વાયુમય પ્રક્રિયા હોય એના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ આ રીતે સાબિત કરી શકાય. તો આના ઉપરથી એક એક્ઝામ્પલ આપણને ઉદાહરણમાં આપેલો છે, એ આપણે જોઈશું. પરંતુ એના સિવાયના બી બીજા એક્ઝામ્પલો આપણે જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયાના. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે હાલ જે સમીકરણ જોયું એ તારવણીના આધારિત એક એક્ઝામ્પલ આપેલું છે, તમારા ઉદાહરણમાં જ છે. એક N2O5 નું વિઘટન આપેલું છે. N2O4 અને ઓક્સિજન બને છે. એમાં 0 સમયે કુલ દબાણ 0.5 આપેલું છે N2O5 નું, અને 100 સેકન્ડ પછી 0.512 આપેલું છે. તો આપણે પ્રક્રિયા લખી. વિઘટન આપેલું છે ટ્વાઇસ N2O4 gives ટ્વાઇસ N2O4 gaseous plus O2 gaseous માં રૂપાંતર થાય છે. શરૂઆતની સ્થિતિમાં શું થશે? 0.5 આપેલું છે. તો શરૂઆતમાં પ્રક્રિયા ચાલુ થઈ હશે નહીં, એટલે બનેલું છે નહીં. 0 0 આપણે લખ્યા. t સમય સંતુલન સમય વપરાય સાંદ્રતા કેટલી છે? તો હવે અહીંયા સમજો 2 મોલ બને છે, એટલે 2x જેટલું બનતું હશે આના 2 મોલ વિઘટન થવાથી, અને આનો 1 મોલ બને છે એટલે આપણે x લખ્યો. અને આમાં 2 મોલ વપરાય છે એટલે 0.5 માંથી 2x જેટલું વિઘટન થશે. તો ટોટલ બધું ગેસિયસ અવસ્થામાં છે, એટલે આંશિક દબાણ ટોટલ કેટલું થશે? કુલ દબાણ pt બરાબર
Pn25 Pn24 પ્લસ PO2 આ ત્રણમાં 0.5 માઇનસ 2x પ્લસ 2x પ્લસ x એટલે બધાનો સરવાળો આવશે 2x ઉડી જશે 0.5 પ્લસ x બરાબર શોધવું હોય તો 0.5 આ સાઈડ જશે pt માઇનસ 0.5 અહીંયા સુધી આપણે 11th માં સંતુલનમાં ગણતા હતા એ રીતે ખાલી કુલ દબાણ શોધવાનું છે હવે Pn25 કેટલું છે તો જુઓ અહીંયા 0.5 માઇનસ 2x 0.5 માઇનસ 2x x ની કિંમત આપણે શોધી pt માઇનસ 0.5 એ અહીંયા લખી દીધી pt માઇનસ 0.5 એટલે માઇનસ અંદર લઈ જાઓ માઇનસ માઇનસ પ્લસ અડધો અડધો એક થશે બે વાર છે એટલે બે અંદર ગુણાશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 1 અને 0.5 એટલે 1.5 થશે માઇનસ 2 pt હવે 100 સેકન્ડે કુલ દબાણ 0.512 આપેલું છે અહીંયા તો હવે અહીંયા જોજો Pn25 એ 0.5 માઇનસ 2 ગુણ્યા 0.512 0.5 શરૂઆતમાં હતું સંતુલન સમયે 512 કુલ દબાણ આપેલું છે તો 0.476 એટમોસ્ફિયર Pn25 થાય આ રીતે Pn25 નો આંશિક દબાણ આપણે શોધ્યું હવે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં મૂકવાનું છે તો હાલ સાબિત કર્યું એ પ્રમાણે 2.303 ભાગ્યા t log pi upon pa શરૂઆતનું કેટલું હતું 0.5 અને 100 સેકન્ડ પછી કેટલું થયું 0.476 100 સેકન્ડ લખી દીધી આપણે t માં હવે આમાં ભાગશો એટલે 1.0504 આવશે આનો લોગ જોશો 10 એ 5 માં તો 0.0216 આવશે એને કેલ્શિયમમાં તમે જોજો 2.303 એ ગુણી દેવાના ભાગ્યા 100 એ કરશો એટલે 4.98 ગુણ્યા 10 ની માઈનસ 4 સેકન્ડ ઇન્વર્સ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે સાંદ્રતાથી સ્વતંત્ર હોય ફક્ત સેકન્ડ ઇન્વર્સ એનો એકમ છે ટૂંકમાં આ રીતે આ ટાઈપનો એક એક્ઝામ્પલ હોય તો ગણી શકાય આ દાખલો આ નવી બુકમાં ઉમેરાયેલો છે એટલે એકવાર વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી લેજો કારણ કે મોસ્ટ ટાઈમથી કહી શકાય એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે N25 gives NO2 twice NO2 plus 1 આપો 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક k આપણે શોધવાનું છે તો સીધી કિંમત જ મૂકવાની છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ 2.303 t log r1 r2 પ્રારંભિક સાંદ્રતા આપેલી છે 1.24 × 10⁻2 અને અંતિમ સાંદ્રતા 60 મિનિટ પછી એટલે 60 સેકન્ડ મિનિટ આપેલી છે તો 60 મિનિટમાં લખવાનું કલાકમાં આપ્યું તો કલાકમાં જવાબ આવશે સેકન્ડમાં આપેલું છે તો સેકન્ડમાં જવાબ આવશે 0.20 × 10⁻2 અંતિમ સાંદ્રતા આપેલી છે બસ કેલ્શિયમમાં જોઈ જવાનું છે 6.2 આવશે 0.62 નો લોગ જોશો એટલે 7924 આવશે એ આને ગુણીને ભાગશો એટલે જવાબ આવશે 0.0304 મિનિટ ઇન્વર્સ આ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના એક્ઝામ્પલ હવે દાખલા તરીકે કોઈ ભાગ આપ્યો હોય એક 16 ભાગ થાય છે કે એક 8 ભાગ તો અહીંયા તમારે 60 સેકન્ડ પછી એક 8 ભાગ થતો હોય તો ઉપર 1 આવશે નીચે એક 8 આવશે 8 ઉપર જશે તો log 8 જ જોવાનું છે આટલો જ ફેરફાર છે તમને એવું થાય છે કે 60% પ્રક્રિયા થાય છે તો 100 આપેલો હોય તો નીચે 60 લખવાનું ટકા હોય તો 100 લેવાય તો 100 એ 60% થાય છે તો 60% લખવાના પછી એ ભાગીને એનો લોગ જોવાનો ટૂંકમાં આ રીતના પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર ખાલી આવડતું હોવું જોઈએ પછી કિંમતો મૂકવાની છે એટલે આ એક્ઝામ્પલ થોડા સિમ્પલ છે આ રીતના એક સારો એક્ઝામ્પલ છે સાબિત કરવાનો છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જ છે 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયા અર્ધાયુષ્યના 10 ગણો છે
એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. અહીંયા જો ટકા આપેલા છે તો આપણે 100 લેવાના છે. હવે આટલી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એટલે કેટલી પ્રક્રિયા બાકી રહી તો 100 માંથી 0.99.9 બાકી બાદ કર્યા એટલે 0.1 ઉપર જશે એટલે 1000 થઈ જશે. 10⁻³ કહેવાય એટલે 3.000 log આવશે. 2.303 ને ગુણશો એટલે 6.903. આ t અહીંયા લઈ ગયા અને k અહીંયા જે હતો એ નીચે લઈ ગયા. હવે આપણી પાસે અર્ધાયુષ્ય સમયની પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ આપણે સાબિત કરેલું છે. t1/2 બરાબર 0.693/k. આ તો અગાઉ આપણે લેક્ચરમાં સાબિત કરેલું છે. તો આ બંનેનો ગુણોત્તર લઈ લીધો. t આપણે શોધેલો છે 6.903 ભાગ્યા k અને t1/2 બરાબર 0.693/k. આ ઉપર ઊંધું થશે એટલે k ઉડી જશે. આ બંનેનો ગુણોત્તર લેશો તો 9.969 મળશે. સમથિંગ 10 જેટલો કહેવાય. એટલે t બરાબર 10 t1/2 અહીંયા ચોકડી ગુણાકારમાં લઈ ગયા એટલે અર્ધાયુષ્ય સમયના 10 ગણો છે એવું સાબિત થઈ જાય. તો આ એક સાબિતીનો દાખલો બી સારો એક એક્ઝામ્પલ છે. આવા સ્વાધ્યાયમાં ઢગલાબંધ એક્ઝામ્પલ આપેલા છે, ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. અર્ધાયુષ્ય સમય શોધવાનો છે કે એમાં 2-3 અલગ રીતો છે પણ આપણે બીજા એક્ઝામ્પલ જોઈશું પછી. એક નાનો એક્ઝામ્પલ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક k આપેલો છે તો અર્ધાયુષ્ય સમય શોધવો. તો આપણે અર્ધાયુષ્ય સમયનું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ ખ્યાલ છે 0.693/k. k ની કિંમત મૂકીને ભાગી દેવાના છે. જવાબ આવી ગયો 1.26 × 10⁻13 સેકન્ડ. આ રીતે અર્ધાયુષ્ય સમય બી પૂછે અથવા કોઈ બે પ્રક્રિયાઓ અલગ અલગ હોય એના અર્ધાયુષ્ય સમય સરખાવાના બી હોય. બંનેના કે લઈને ગુણોત્તર બી લેવાનું હોય એટલે અલગ અલગ એક્ઝામ્પલ ઢગલાબંધ છે.